નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020માં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અત્યંત ભક્તિમય અને હૃદયસ્પર્શી વાર્તા, વિહત માતાજીએ ધાવતા છોકરાને મોટો કર્યો। ઘણા વર્ષો પહેલા, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસે આવેલા એક નાનકડા ગામમાં એક યુવાન દંપતી રહેતું હતું। તેમના ઘરે એક સુંદર બાળકનો જન્મ થયો, પણ ભાગ્યની વિધાતા કંઈક જુદું જ લખી હતી। જન્મના માત્ર 7 દિવસ પછી બાળકના પિતા અચાનક અકસ્માતમાં સ્વર્ગસ્થ થઈ ગયા, અને માત્ર 30 દિવસની અંદર બાળકની માતા પણ તેની પીડા ન સહન કરી શકી અને તે પણ વિદાય લઈ ગઈ। આમ, એક નાનકડો ધાવતો બાળક, જેનું નામ કાન્હા હતું, માતા પિતા વિનાનો થઈ ગયો। ગામના લોકો તેને જોઈને દયા ખાતા, પણ કોઈ તેને ઘરે રાખવા તૈયાર ન હતું, કારણ કે તેને દૂધ પીવડાવવું, રાત્રે ઊંઘ ન આવે તો રડતો હોય, તેની સંભાળ રાખવી, આ બધું કોઈને ભારે લાગતું। એક રાતે, જ્યારે કાન્હા ભૂખથી અને ઠંડીથી રડી રહ્યો હતો, ત્યારે ગામની બહાર આવેલા વિહત માતાજીના પ્રાચીન મંદિર તરફથી એક અજીબ પ્રકાશ આવવા માંડ્યો। મંદિરના પૂજારી સ્વામી રામદાસે જોયું કે માતાજીની મૂર્તિ આસપાસ અલૌકિક તેજ છે। તે જ રાતે, માતાજીએ સ્વામીજીને સ્વપ્નમાં આદેશ આપ્યો, "જા, મારા ધાવતા દીકરાને મારી પાસે લાવી દે।" સવારે સ્વામીજીએ ગામમાં જઈને કાન્હાને લઈ આવ્યા। તેને માતાજીના મંદિરની અંદર એક નાનકડા ઓરડામાં સુવાડ્યો। લોકોએ હસીને કહ્યું, "સ્વામીજી, દેવીને દૂધ પીવડાવશો?" પણ સ્વામીજી મૌન રહ્યા, અને ત્યારથી અચાનક એક અદ્ભુત ચમત્કાર થવા માંડ્યો। રોજ સવારે મંદિરની પાછળના વૃક્ષ પરથી એક સફેદ છાશવાળી ગાય આવતી અને સ્વયં કાન્હાને દૂધ પીવડાવતી। રાત્રે જ્યારે કાન્હા રડતો ત્યારે મંદિરમાંથી નરમ લોરીનો અવાજ આવતો, જાણે કોઈ માતા તેને હાથે લઈને હલાવતી હોય। કાન્હા ધીરે ધીરે મોટો થતો ગયો। તેને કોઈએ ભણાવ્યો ન હતો, છતાં મંદિરમાં રાખેલા પુસ્તકો વાંચતો જતો। માતાજીની કૃપાથી તેની બુદ્ધિ તેજસ્વી બની ગઈ। જ્યારે તે 12 વર્ષનો થયો ત્યારે ગામમાં એક ભયંકર અકાળ પડ્યો। લોકો ભૂખથી તરસ્યા થઈ ગયા। ત્યારે કાન્હાએ માતાજી પાસે પ્રાર્થના કરી અને ગામની નજીકના સુકાઈ ગયેલા કૂવામાંથી પાણીનો ફુવારો વહેવા માંડ્યો। લોકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા। જ્યારે તે 18 વર્ષનો થયો, ત્યારે તેણે માતાજીની આજ્ઞાથી ગામમાં એક વિદ્યાલય શરૂ કર્યું। ગરીબ બાળકોને મફત શિક્ષણ અને ખોરાક આપવાનું શરૂ કર્યું। લોકો તેને વિહત માતાજીનો દીકરો કહેવા લાગ્યા। એક દિવસ કાન્હાએ માતાજીની મૂર્તિ સામે બેસીને પૂછ્યું, "માં, મને તે કેમ આટલી કૃપા કરી?" ત્યારે મંદિરમાં એક દિવ્ય અવાજ આવ્યો, "કાન્હા, તું મારો ધાવતો દીકરો હતો। જે માતા તને જન્મ આપીને ગઈ, તેના કરતાં હું તારી વધુ માતા છું। જે માતા પોતાના સંતાનને છોડીને જાય છે, ત્યાં હું આવી જાઉં છું। તારા દુઃખે મને પીડા થઈ, તારા આંસુએ મને બોલાવી। આજે કાન્હા એક મોટા સમાજસેવક બન્યા છે। તેમણે વિહત માતાજીના મંદિરને વિસ્તાર્યું છે અને સેંકડો અનાથ બાળકોને આશરો આપ્યો છે। મિત્રો, આ વાર્તા આપણને એક જ વાત શીખવે છે। વિહત માતાજી કોઈના માતા પિતા નથી, તેઓ સ્વયં સર્વની માતા છે। જે બાળકને કોઈ નથી, તેની સૌથી મોટી માતા વિહત માતાજી છે। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરજો, કોમેન્ટમાં "જય વિહત માતાજી" લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો। જય વિહત માતાજી, જય શ્રી કૃષ્ણ।